ઓમ માં ઓમ મંત્રનો ગુણાર્થ હું સમજાવું. માતાજીએ પરમ શક્તિ મંત્ર ઓમ માં ઓમ આપ્યો છે. તે ખરેખર એની અનહદ કૃપા છે. હવે આ મંત્રમાં બે શિવ અને બે જીવનું મિલન થયું છે એવું સમજાવ કેવી રીતે. ઓમ એ પરમ તત્વનું જ્યોતિ સ્વરૂપ છે, તો તેને આપણે શિવ કહીએ. શિવ એટલે બે શિવ થયા. ઓમ આગળ, ઓમ પાછળ, બે શિવ. માં શબ્દ છે પણ તે જીવ છે, જીવ છે, પરંતુ તે એક છે માતો. પરંતુ મામા જે કનો છે એ કનો કનો નો આવે છે, અને કનો એટલે યશોદાનો કનો, અને બાર થાય એટલે હું માનો બાર, અને તે બાળક એટલે હું રાજયોગી નરેન્દ્રજી માનો બાર. હવે આ મા શબ્દની અંદર મા વત્તા રાજયોગી માનો બાર બાળક એ બે જીવ આવ્યા, બંને જીવનું સ્થાપન થયું. એટલે ઓમ ઓમ આગળ, વચ્ચે બે જીવ ને આ બાજુ એક શિવ, એટલે બે શિવ ને વચ્ચે બે જીવ, એટલે બે શિવ ને બે જીવનું મિલન થયું છે. એમ ઓમ માં ઓમ મંત્રની અંદર બે શિવ અને બે જીવનું મિલન થયું છે. હવે આ મંત્રને આત્મસાત કરી તેનું અહર્નિશ રટન સ્મરણ કરી જીવનને સાર્થક કરી લેવું જરૂરી છે. હવે આ મંત્રનો ભાવાર્થ: હે પરમ શક્તિ દાતા, ઓમકાર સ્વરૂપમાં ભગવતી, મારા મન વચન કર્મનું આપ નિયંત્રણ કરો. હે પરમ શક્તિ દાતા, ઓમકાર સ્વરૂપમાં ભગવતી, મારા મન વચન કર્મનું આપ નિયંત્રણ કરો. વચન કર્મનું આપ નિયંત્રણ કરો. બસ. ઓમ માં ઓમ.